આપણે કોઈ પણ મંદિરમાં જઈએ તો ત્યાં લખેલું હોય કે શ્રીફળ અહીંયા વધેરવું. એ મંદિરની બહાર જ હોય. શ્રીફળ કોઈ પણ મંદિરમાં અંદર આપણે વધેરતા નથી, એ બહાર જ વધેરીએ છીએ. તો એવી જ રીતે રાંદલ માતાજીની જ્યારે પૂજા કરતા હોય એમાં જ્યારે શ્રીફળ વધેરવાનું આવે બીજા દિવસે, તો એ પણ બહાર જ વધેરવું જોઈએ. અંદર શ્રીફળ વધેરીએ તો એ પાણી માતાજીને ઉડે, એ નારિયેળની કરચલી કે જે કાંઈ પણ હોય એ પણ ક્યારેક ઉડી અને ત્યાં જાય માતાજી પાસે. આવું ન થવું જોઈએ. આવું નાની નાની વસ્તુઓ આપણે વિચારતા જ નથી. જૂની પરંપરાઓ, જો જૂની પરંપરાઓનો વિરોધ નથી, પણ જૂની જે માન્યતાઓ છે એમાં જે ખોટું હોય, એટલે કે જે ભૂલ હોય એને આપણે સુધારવી એ આપણી ફરજ બને છે. માટે માતાજી પાસે ત્યાં એટલે નારિયેળ ન વધેરાય કે પાણી માતાજીને ઉડે નહીં, ગણપતિ દાદાને ઉડે નહીં, શ્રીફળમાંથી કોઈ પણ વસ્તુ ઉડી અને ભગવાન પાસે જાય નહીં, અને ત્યાં કોઈ વસ્તુ અપવિત્ર ન થઈ જાય, પાણીવાળી ન થઈ જાય, બધી સ્વચ્છ રહે. એટલા માટે શ્રીફળ બહાર જ વધેરવું જોઈએ. આવી નાની નાની ઘણી બધી વસ્તુઓ હોય છે જેમાં આપણે પરિવર્તન કરવું જ જોઈએ.